ડિઝાઇનિંગ જ્વેલરી કે ગાર્મેન્ટ્સ ખૂબ મોંઘા હોય છે એ વાત ખોટી છે, પણ જે વસ્તુ યુનિક હોય તે સાવ મૂલ્યવાન ન જ હોય એ વાત પણ એટલી જ સાચી છે. એવું અબતક ચેનલની મુલાકાતે આવેલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એન્ડ જ્વેલરી ડિઝાઇનના મેનેજિંગ ડિરેક્ટર બોસ્કી નથવાણીએ જણાવ્યું. અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા IFJDના બોસ્કી નથવાણીએ કહ્યું હતું કે સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હોય છે કે ડિઝાઇનિંગ જ્વેલરી અને ગાર્મેન્ટ્સ ખૂબ મોંઘા હોય છે, પણ આ વાત સાચી નથી. સામા પક્ષે એ ખરું કે જે વસ્તુ યુનિક હોય તે પાણીના ભાવે વેચાતી ન હોય, એટલે ડિઝાઇનિંગ જ્વેલરી કે ગાર્મેન્ટ્સ થોડા કિંમતી હોય છે. તેમણે ઉમેર્યું હતું કે તેમના ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે ખૂબ સારી નામના ધરાવે છે. 2 વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં તો એક વિદ્યાર્થી અમેરિકામાં સ્થાયી થયા છે અને દેશના જુદા જુદા નગરોમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ કાર્યરત છે. 1997થી શરૂ થયેલું ઇન્સ્ટિટ્યૂટ અત્યારે ફૂલી ફાલીને કબીરવડ જેવું બની ગયું છે. આ મુલાકાત દરમિયાન તેણે રવિવારે યોજાનારા ફેશન શો વિશે પણ માહિતી આપી હતી. બિગ બોસ ફેમ આંચલ કુમાર આવે છે, ઉષશ્રી સેન ગુપ્તા મિસ ઇન્ડિયા યુનિવર્સ આવે છે અને સ્ટુડન્ટ્સ એટલા ફાઇન ગાર્મેન્ટ્સ કર્યા છે ને, રજવાડી સારીઝ છે, માશાલ્લા રાઉન્ડ છે, દેટ ઇઝ મુઘલાઈ રાઉન્ડ છે, પછી વેડિંગ કલેક્શન છે, નોટી નિયોન્સ કરીને એક છે, એ એક સરપ્રાઇઝ મિન્ટી રાઉન્ડ છે. એટલે આ વખતે ઘણી ધમાલ થવાની છે ફેશન શોમાં. રીની ચાંદ્રા આવવાની છે એન્ટરટેન કરવા, દેટ ઇઝ અ સારેગામા પાની સિંગર છે, એટલે ઓડિયન્સને ખૂબ જ મજા આવશે. આ તકે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમણે આ ગાર્મેન્ટ તૈયાર કરવામાં 7 થી 8 મહિનાની મહેનત કરી છે અને આ ફેશન શો દરમિયાન રાજકોટની જનતાને ક્યારેય ન જોવા મળેલા ગાર્મેન્ટ્સ જોવા મળશે. બેઝિકલી અમે લોકો 8 મહિનાથી પ્રિપરેશન્સ કરીએ છીએ આ ફેશન શો માટે, અને નિયોન્સ 8 મહિના પહેલાં, મતલબ મારું જે રાઉન્ડ છે નિયોન્સ, એ 8 મહિના પહેલાં નિયોન અહીંયા શું હતું કોઈને ખબર જ નહોતી. તો અત્યારે હવે 8 મહિના રહીને હવે ક્યાંક ક્યાંક તમને થોડા કપડાં કે સેન્ડલ્સ કે એવું બધું જોવા મળે છે. એટલે અમે લોકો બહુ કલકત્તા, બોમ્બે, અમદાવાદ બધેથી મટીરિયલ્સ ભેગા કર્યા છે, ડિઝાઇન્સ બધું વેસ્ટર્નમાંથી ઇન્ડિયન ટ્રાન્સફર કરી છે અને પછી ડિઝાઇન કર્યું છે. તો 8 મહિના તો હા પૂરી મહેનત છે. અને યુઝ્યુઅલી આપણે જોતા હોય કે કલર વધારે વેસ્ટર્નમાં યુઝ થાય છે, પણ એ જ બધું એને ટ્રાન્સફર કરીને આપણે ઇન્ડિયનમાં પુટઅપ કર્યું છે, એટલે કંઈક નવું છે. ક્લાસિક કુચર કરીને એક રાઉન્ડ છે, સ્પેશિયલી વેડિંગ કલેક્શન છે. એમાં મેં ગોલ્ડ કલર સાથે બીજા ડાર્ક કલરનું કોમ્બિનેશન લીધું છે અને એમાં બધા હેવી મટીરિયલ્સ, વેલ્વેટ, જોર્જટ છે, જામેવરમ, બ્રોકેટ્સ છે, પ્યોર સિલ્ક છે, એ બધા મટીરિયલ મેં યુઝ કરેલા છે. અને વેડિંગ રિલેટેડ બધી ડિઝાઇન બનાવી છે. 2 હેવી અનારકલીસ છે, ઘાઘરા ચોલી છે, વેસ્ટર્ન આઉટફિટ્સમાં 1 પીસ ગાઉન રિસેપ્શન કે પાર્ટીવેર માટે છે, એ ટાઈપની બધી ડિઝાઇન તૈયાર કરી છે. અને એટલીસ્ટ ઇટ વિલ ટેક આઈ થિંક 8 months જેવું લગભગ આ બધું મને તૈયાર કરવામાં ટાઈમ લાગેલો છે. અને બધા મટીરિયલ્સ ને બધું મેં ઓલમોસ્ટ બધું મુંબઈથી પરચેસ કરેલું છે. અને મારા અમુક ડિઝાઇન્સ મેં ત્યાં મુંબઈમાં શોર્ટ આઉટ કરી છે, અમુક રાજકોટમાં બનાવડાવી છે. રાજકોટના